ગુજરાત તકનો પરિવાર થયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો। તો તમે શેની રાહ જુઓ છો? તમે પણ સબસ્ક્રાઇબ કરો। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। રામ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે। શબરીના વંશજ એવા ડાંગના આદિજાતિ પ્રજાજનો નોખી અનોખી રીતે ભગવાન શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ કરી રહ્યા છે। પ્રભુ શ્રીરામને દેશ અને દુનિયામાંથી અનેક વસ્તુઓ ભેટ મોકલવામાં આવી રહી છે। ડાંગના ભીલ, વારલી, કુનબી તથા આદિમ જૂથના પ્રજાજનોએ બોરનો હાર તૈયાર કરી પ્રભુ શ્રીરામ પ્રત્યેની ભક્તિ, શક્તિ અને આસ્થા પ્રગટ કરી છે। ડાંગ જિલ્લાના તમામ 311 ગામની આદિવાસી બહેનોએ એકત્ર થઈ ભક્તિપૂર્ણ માહોલમાં 108 બોરની એક માળા તૈયાર કરી છે। તમામ બોર પર પ્રભુ શ્રીરામનું નામ લખ્યું છે। એક બોરને ડ્રીલ મશીનથી કાણા પાડીને માળામાં પરોવવામાં આવ્યા છે। તમામ બહેનો રામધૂન સાથે રામ સ્મરણ કરતા કરતા આ માળા તૈયાર કરી છે। જે રામલલ્લા બિરાજશે તેના બીજા જ દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ રામજીના ચરણમાં સમર્પિત કરવામાં આવશે। ત્યારબાદ આ હારને ડાંગ જિલ્લાના શબરીધામ ખાતે લોકોના દર્શન માટે પરત લાવવાનું પણ આયોજન છે। અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રીરામ ભગવાનના મંદિરને લઈને ગુજરાતમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતથી 108 ફૂટ લાંબી અગરબત્તી એની સાથે નગારું અને અનેક વસ્તુઓ સમર્પિત થઈ રહી છે। ત્યારે ડાંગ જિલ્લામાં આવેલ શબરીધામ મંદિર જેને લઈને એક આસ્થા જોડાઈ છે। આપણી સાથે સ્વામી છે પીપી સ્વામી અને એમની પણ જે એક અભિયાન હાથ ધર્યું છે જે બોર શબરી માતાના છે। બોરને લઈને એમ એક વિશેષ હાર બનાવવા જઈ રહ્યા છે અને તે ભગવાન રામચંદ્રજીને અર્પણ કરશે। આપણે શું વાત છે આખી જાણીશું સ્વામીજી પાસેથી। સ્વામી, આ જે હાર છે આ હારની શું વિશેષતા આખી? અચ્છા, અહીંયા આપે જેમ કહ્યું એમ શબરી માતાએ ભગવાન શ્રી રામને બોર જમાડી અને પોતાની ભક્તિ અદા કરેલી। તે બોર એક પ્રતીક થઈ ગયું, ભક્તિનું પ્રતીક છે। અને શબરીમાં એ ડાંગના અહીંના વનવાસી મહિલા ભીલકા જ્ઞાતિમતી હતા। તો આજે પણ એ આસ્થા એમની સાથે જોડેલી છે। અહીંયા પણ વનવાસી આદિવાસી પરિવારોમાં એક રામ પ્રત્યે એકદમ અતૂટ શ્રદ્ધા અને લાગણી છે। તો એ લાગણીને વાચા આપવા માટે 311 ગામ જે ડાંગ જિલ્લાના છે તો એક પ્રસ્તાવ મૂક્યો, એક વિચાર મૂક્યો અને બધાએ પ્રેમથી વધાવી લીધો। તો અહીંના 40 કેન્દ્રો, સેન્ટરો ઊભા કર્યા। એમાં આજુબાજુના 15 ગામ, કોઈમાં 12 ગામ, 20 ગામ, એ બધા મહિલાઓ ત્યાં ભેગા થાય। ત્યાં આગળ પૂજન થાય, સંકલ્પ થાય, રામધૂન થાય, અડધો કલાકનો બધો કાર્યક્રમ। અને રામ મંદિરનો ઇતિહાસ કહેવામાં આવે કે આ રામ મંદિર 500 વર્ષના સંઘર્ષ બાદ એ જે એની ઉપર અત્યારે જ્યારે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાંથી બધા જ લોકો કંઈક ને કંઈક પોતાનું ભક્તિ અર્પણ કરે છે। તો વનવાસી ક્ષેત્ર પણ પાછળ ન રહી જાય। અહીંયા પણ બધાનું ભક્તિ જે છે એ ત્યાં ભક્તિ અર્ધે અર્પણ થાય। એટલા માટે બધા બહેનોએ ભેગા થઈ અને બોર જે પ્રતીક છે એ દરેક પ્રત્યેક બોર ઉપર રામ લખે। એવી રીતે 108 બોર, એક ગામના 108 બોર, એવી રીતે 311 ગામના લગભગ 36,000 બોર થાય અને 75,000 કિલોનો આખો આ એક ગામનો હાર છે 108 બોરનો। એવી રીતે 311 ગામના એને હવે હારમાં સજાવવામાં આવશે અને એ હાર 19 તારીખ અહીંથી લઈ અને 5 મહિલાઓનું પ્રતિનિધિત્વ, એમાં અહીંના જે ડાંગના જેમ કે ભીલ કન્યા, કોટવાડિયા, કુણબી અને આપણા એવી રીતે 5 જે અલગ અલગ જ્ઞાતિના એ બહેનો આ બોરને લઈ અને સમગ્ર ડાંગ જિલ્લા વતી એ બોરનો હાર એ ત્યાં અર્પણ કરશે। આ જે હાર બનાવવામાં આવ્યો છે એમાં કેવી મુશ્કેલી પડી છે આપને? કેવી રીતે લોકોએ સંઘર્ષ કરીને એટલે કે કેવી મહેનત કરી છે? હવે બોરનો હાર તો આપણને થાય કે 100 દોરામાં પરોવી દે એટલે હાર તૈયાર થઈ જાય, પણ એક તો સૂકા બોર જોઈએ અને જે બોરડી ઉપર સુકાઈ ગયેલો હોય એ જ બોરથી હાર થાય। આપણે ઘણા બધા બોર ભેગા કર્યા, ઉનઈથી લાવ્યા, આહવાથી લાવ્યા, વઘઈથી લાવ્યા, પીપલનેર, મહારાષ્ટ્ર, સુરત, પણ લગભગ 350 ઉપરાંત કિલો બોર હતા। પણ એમાંથી ફક્ત 75 કિલો જ બોર કામ લાગ્યા, બાકીના બોર પર કાણું ના પડે। આ બોર ઉપર પણ ડ્રીલ મશીનથી અમારા
સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગાંવના જે ગૃહપતિ છે અનેશ સર, એમણે આખું ડ્રીલ મશીન સાથે, પણ ડ્રીલ મશીનના પાના પણ ના મળે તો એમણે સ્પેશિયલ ખીલીઓ લઈ અને ગ્રાઇન્ડર ઉપર ઘસી અને એના પાના તૈયાર કરી અને આ 35-36 બોરને કાણા પાડ્યા. એક એકને કાણા ના પડે તો આખા ઈંટોની અંદર એને ડાઈ બનાવી અને એને અંદર રાખી અને કાણા પડે. ડ્રીલ મશીન ગરમ થઈ જાય, બંધ પડી જાય, ઘણા બધા પ્રશ્નો આવે, બોર ના પડે ટાઈમે. એટલે છતાં પણ બધાનો ભક્તિ હતી કે આ કરવું જ છે અને રામલલ્લાને આપણો હાર અર્પણ કરવો છે. તો બધું પછી ધીરે ધીરે સાનુકૂળતા થયું. આ સતત 28 દિવસની આ મહેનત, બોર શોધવામાં ખૂબ મહેનત થઈ. પછી આની ઉપર લખવું કેવી રીતે, રામ નામ લખવા માટે તો ચોખાનો લોટ એની અંદર ગાયનું ઘી મૂકી અને ખૂબ મિક્સ કરીને કર્યું, પણ એ લાગતું હતું સરસ. એ જે ઘી અને ચોખાનો લોટ અને ઘીને જે લઈને રામ મંદિર એટલે કે રામ નામ અંકિત કરવામાં આવ્યું છે, તો એના લીધે પણ એક સાત્વિક ભાવ થાય છે અને જે ધર્મને લઈને જે આસ્થા જોડી હોય છે ગાયને લઈને, એ પણ સ્વામીજી એક બહુ મોટી વાત છે. તો આ જે હાર છે એ 19 તારીખે તમે કહો છો જશે, તો આ હારને લઈને દર્શન લોકો કરી શકે એવું શું આયોજન છે? એટલે અત્યારે એવું કોઈ આયોજન નહોતું, પણ હાર સૂકા બોરનો છે એટલે વિચાર આવ્યો છે કે જો હાર સારો જ રહેશે તો હાર ત્યાંથી ધરાવી અને પાછો લાવી અને સબરીધામની અંદર એ ત્યાં રાખવામાં આવશે, જેથી એક સબરી માતાના ચરણોમાં પાછી એ ભક્તિ અર્પણ કરવામાં આવશે. એટલે જે લોકો સબરીધામમાં હજારો લોકો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે, તો એ વનવાસી આજની જે બહેનો છે જે સબરીના વંશો છે એનો પણ ભક્તિભાવના એ દર્શન કરે એ પ્રકારનું આયોજન વિચાર્યું છે. તો આ હતા પીપી સ્વામી કે જેઓએ હાર તૈયાર કર્યો છે અને જેમનું લાગણી છે કે જેઓ અયોધ્યા સુધી ન પહોંચી શકે તેઓ ભગવાનના ચરણોમાં ધરાવેલા આ એક હાર જે છે એ હારનો પછી અહીંયા સબરીધામ ખાતે ફરી દર્શન કરી શકશે. રોનક જાની, ગુજરાત તક, નવસારી. ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો? જલ્દી જ સબસ્ક્રાઇબ કરો.